لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إني تارك فيكم الثقلين، كتاب الله وعترتي أهل بيتي، إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا حتى يرد علي الحوض. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, અને આ હદીસ રસૂલે ખુદા પૈગામે ગદીર પછી લોકોની સમક્ષ રજૂ કરે છે કે હું તમારા વચ્ચેથી હવે જાઉં છું અને બે મહાભારે વસ્તુ છોડીને જઈ રહ્યો છું. એમાં એક અલ્લાહની કિતાબ અને બીજી મારી ઇતરત અહેલે બૈત છે. અગર જો તમે આ બંનેને વળગીને રહેશો. આ એક એવી હદીસ છે કે જે શિયા અને સુન્ની બધા માને છે, પરંતુ અહેલે સુન્નત આ હદીસને અહીંયા સુધી જ માને છે. કિતાબ અલ્લાહ વ ઇતરતી અહીંયા સુધી. અહેલે શિયાની કિતાબોમાં આગળ પણ આ રીતે આવે છે: ઇન તમસ્સકતુમ બિહિમા. અગર જો તમે આ બંનેને વળગીને રહેશો, બંનેને તમારી જિંદગીમાં ઉતારશો. પણ અહેલે સુન્નત શું કહે છે કે ના, કિતાબે ખુદા એનાથી અમલ કરવાનો અને અહેલે બૈતથી મોહબ્બત રાખવાની. થઈ ગયું ના. જ્યારે કિતાબે ખુદાની વાત રસૂલે ખુદા કરે છે, તો અહેલે બૈતની વાત એના હમ વઝન છે કે આ બે મહાભારે વસ્તુ છે. અગર જો અહેલે બૈત અને આ કુરઆન સાથે વળગીને રહ્યા તો કોઈ દિવસ ગુમરાહ નહીં થશો. એટલે સુધી કે હૌઝે કૌસર ઉપર રસૂલે ખુદાની મુલાકાત કરી. પરંતુ આ બંનેમાંથી એકને પણ મૂકી દીધું તો થશે શું? ગુમરાહ થઈ જશું. અને ગુમરાહી કેવી કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ. બીજા મઝહબોમાં આપણે જોશું, યહૂદીમાં જોશું તો એ મઝહબમાં પણ ભાગલા છે, ફિરકા છે, પાર્ટીશન છે, પાર્ટીબાજી છે. ક્રિશ્ચનમાં જોશું તો એમાં પણ ફિરકાઓ બનેલા છે. ચીનમાં આપણે જઈએ ત્યાં બુદ્ધિઝમ ઘણા છે. શું બુદ્ધિઝમનો એક જ ફિરકો છે? ના, એમાં પણ અલગ અલગ જાતના ફિરકાઓ છે. ઇન્ડિયા જાઓ તો હિન્દુઇઝમના કેટલાય ફિરકાઓ આપણને જોવા મળશે. કોઈક સરપની પૂજા કરે છે, કોઈક હાથીની પૂજા કરે છે, કોઈ કીડીની પૂજા, કોઈ ઉંદરની, કોઈ મૂર્તિની, કોઈ આસમાનની, કોઈ સિતારાની, કોઈ ચાંદની, કોઈ સૂરજની. કેટલાય ફિરકા જોવા મળશે. પરંતુ જે ફિરકાઓમાં લડાઈ છે એક જ ફિરકામાં, એક જ મઝહબના ફિરકાઓમાં. એ કોણ છે? મુસલમાન છે. યહૂદી ને ઈસાઈ આપસમાં થોડા થોડા લડતા હશે, નહીં લડતા હોય એમ નહીં, પણ બહુ ઓછા. એના સમાચાર વર્ષમાં શાયદ એકાદ વાર આવે તો આપણને એમ થાય કે આ મોટી ખબર આવી. પણ મુસલમાનોમાં એટલી બધી લડાઈ છે કે જેની કોઈ સીમા નહીં. રોજ નહીં, હજારો ખબર આવે કે આજે ફલાણા મુસલમાને ફલાણા મુસલમાનને કતલ કરી નાખ્યો, ફલાણાએ ફલાણા ઉપર આટલા અટાક કર્યા. એ આપણા માટે આદી થઈ ગયું. શું કામ? કારણ કે આટલી લડાઈ થાય છે કે જેની કોઈ સીમા નહીં. સિરિયામાં જુઓ, ઇરાકમાં જુઓ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, લબનાન, આ બધા આપસમાં લડે છે. કોઈ યહૂદી અને કાફિર નથી, બલકે
અલ્લાહની વહદાનિયતનો ઇકરાર કરવા વાળા અને રસૂલે ખુદાની રિસાલતને કબૂલ રાખવા વાળા બધા મુસલમાનો છે કે જે આપસમાં લડી રહ્યા છે. ફિરકા બધી જગ્યાએ છે, પાર્ટી બધી જગ્યાએ છે. શા માટે મુસલમાનોમાં જ આવી લડાઈ છે? એનો સવાલ, આનો જવાબ આપણે ગોતવા જોઈએ. આપણને એમ થાય કે એનું કારણ એ હોઈ શકે કે આ મોટી મોટી હુકુમત છે એ લોકો મુસલમાનોને આપસમાં લડાવે છે. આપણે એમ કહીએ કે ઇઝરાયલ એટલા પૈસા ફેંકે છે, અમેરિકા એટલા પૈસા ફેંકે છે કે મુસલમાનોને લડાવે. ચાલો, ઇઝરાયલ ને અમેરિકા તો આ જમાનામાં છે, પણ આ લડાઈ તો 1400 વર્ષથી ચાલી આવી રહી છે. શા માટે? અમેરિકા ને ઇઝરાયલ તો આજકાલ ઉભો થયો છે. આ લડાઈ તો બહુ જૂની છે. આનું કારણ શું છે? એવી કઈ ખોટ અને ફેબલેસ મુસલમાનોમાં છે કે જેના કારણે આપસમાં લડી રહ્યા છે, એકબીજાના ખૂનના પ્યાસા છે, એકબીજા ઉપર લાનતો કરી રહ્યા છે, એકબીજાને કાફિર કહી રહ્યા છે, એકબીજાને જહન્નમી કહી રહ્યા છે. એનું કારણ આપણે બીજા ફિરકાના મુકાબિલમાં જોશું તો બીજા ફિરકાઓમાં આપસમાં ઇખ્તિલાફ છે, પરંતુ વિરોધાભાસ 180 ડિગ્રી ઉપર નહીં હોય. હવે 180 ડિગ્રી સમજો છો ને? એક ઈસ્ટની વાત કરે, એક વેસ્ટની વાત કરે, એક પૂર્વની વાત કરે, એક પશ્ચિમની વાત કરે. એ વસ્તુ ક્યાંય જોવા મળતી હોય તો એ મુસલમાનોમાં છે. અને એના કારણે આ કત્લો ગારત અને ફિતના ફસાદ થઈ રહ્યા છે. હવે આ વિરોધાભાસ આવ્યો ક્યાંથી? હવે એક કોઈ હાની વાત કરે, એક કોઈ નાની વાત કરે, આ બેને એક પ્લેટફોર્મ ઉપર લાવવા બહુ મુશ્કેલ છે. આવું શા માટે થઈ રહ્યું છે? આવું થવાનું કારણ એ છે કારણ કે રસૂલે ખુદાના જમાનામાં જે મુનાફિક લોકો હતા, આ મુનાફિકતના વજૂદના કારણે ઇસ્લામમાં આ લડાઈ ઝઘડા અને ફસાદ અત્યાર સુધી બાકી છે અને બાકી રહેશે. હદીસોમાં મળી આવે છે, અમુક દાઈશ વિશે હદીસ મળી આવે છે, કારણ કે એના ઉપર જ આખી તદબીક થાય છે કે આવા લોકો નીકળતા જ રહેશે. જેના પાસે અક્કલ નહીં હોય, ફક્ત જિક્રે ખુદા કરતા હશે, મુસલમાન મુસલમાનોને કત્લ કરતા હશે. આનું મેઇન કારણ જે છે એ મુનાફિકત છે. અને આ મુનાફિકત કઈ આ જમાનામાં 1-2 સેન્ચુરીથી 1-2 સેકલથી નથી આવી, બલકે ખુદે રસૂલે ખુદાના જમાનામાં પણ આ મુનાફિકત મોજૂદ હતી. કેવી મુનાફિકત કે આ મુનાફિક લોકોએ એક મસ્જિદ પણ બનાવી નાખી, જેમાં ઇસ્લામના ખિલાફ પ્લાન બનાવવામાં આવતા હતા કે ઇસ્લામને કેવી રીતે તોડવામાં આવે. મસ્જિદનું નામ તમને બધાને ખબર હશે, મસ્જિદે ઝરાર. રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ આવી કે આની બુનિયાદ તકવા નથી, તોડી નાખવામાં આવે. એ ઉપરાંત આપણે કુરાને કરીમને ખોલશું, એક સૂરો આખો, એક ચેપ્ટર આખું સૂરે મુનાફિકોન ઉપર. 300 જેટલી આયત કુરાને મજીદમાં મુનાફિકો બાબતે આવેલી છે. આજે ઇસ્લામમાં ઘણા લોકો કહે છે કે સહાબી કોને કહેવાય? સહાબી ઈ છે કે જે રસૂલે ખુદાને જોયો હોય અને ઈ જ્યારે મર્યો હોય ત્યારે મુસલમાન હોય, એનું જાહિર જોવામાં આવે. આવી રીતે સહાબીને એના ઉપર સલવાત મોકલે, એના ઉપર દુરૂદ મોકલે. પણ હવે એ મુનાફિક છે કે એ આપણે નથી જોવાનો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં મુનાફિકો ઉપર લાનત મોકલે અને આપણે એમ કહીએ કે એને નથી જોવાના. અને સૌથી મોટો બગાડો કરનાર આ લોકો છે. આપણે નામ નથી દેવા કોણ કોણ મુનાફિક હતા, પણ કહેવાનો મકસદ એ છે કે ઇસ્લામમાં જે લડાઈ ઝઘડા ફિતના ફસાદ જે થાય છે એનું કારણ શું છે? નિફાક, મુનાફિકત. જ્યાં પણ તમે જોશો, જે સમાજમાં પણ ફિતના ફસાદ લડાઈ ઝઘડા
કતલો ગારત, એકબીજા ઉપર લાનત કરવામાં આવે, એનું મૂળ અગર જોવા જઈએ તો શું હશે? મુનાફિકત હશે. હવે હઝરત મૂસા અલૈહિસ સલામના જમાનામાં શું મુનાફિકત નહીં હતી? હતી. પણ ખુદાવંદી આલમે એવા અસબાબ મુહૈયા કર્યા કે ઈ ફિરഔન સાથે ઈ બધા મુનાફિક લોકો ગર્ક થઈ ગયા. કેવી રીતે? આ મુનાફિક લોકો જે હઝરત મૂસા અલૈહિસ સલામના જમાનામાં હતા, એ લોકોએ આપસમાં નક્કી કર્યું આપણે શું કરવાનું છે? તો કે આપણે જોવાનો, ના ફિરૌન સાથે રહેવાનો, ના મૂસા સાથે. જ્યાં આપણને એમ લાગે તાકાત વધારે છે, પૈસા વધારે મળશે, મીઠાઈ વધારે મળશે, ત્યાં હાલ્યું જવાનું. એટલે પહેલા જોયું કે ફિરૌનની તાકાત બહુ વધારે છે, એટલે ફિરૌનના લશ્કરમાં. હવે ફિરૌનનું લશ્કર હઝરત મૂસાની પાછળ દોડ્યું, ફિરૌન મૂસાની પાછળ, આ બધા લોકો ફિરૌનની સાથે, હઝરત મૂસા પાછળ. પણ કોતેમાં છે, આગળ આગળ જોવે છે કે સિચ્યુએશન કઈ છે. જેમ સિચ્યુએશન બદલાશે એમ આપણે આપણો પલટો બદલાવી નાખશું. હઝરત મૂસા અલૈહિસ સલામે દરિયાએ નીલ ઉપર લાકડી મારી, રસ્તો બની ગયો, દાખલ થવા માંડ્યા. હવે જોયું કે આ તો મૂસા હવે બહાર નીકળી જશે, મતલબ કે મૂસા કામયાબ થશે. આ બધાએ વિચાર કરી લીધો, ફિરૌન પાછળ છે, હમણાં મૂસા બહાર નીકળીને લાકડી મારશે એટલે દરિયો હતો એવો બધા ડૂબી જશે, આપણે પલટો ફેરવી નાખીએ. જલ્દીથી ફિરૌનના લશ્કરમાંથી આ બધા મુનાફિકો નીકળ્યા અને તૌહીદનો કલમો પડતા પડતા યા મૂસા કલીમુલ્લાહ કહેતા કહેતા આગળ વધવા લાગ્યા કે અમે પણ જાણે મૂસાના લશ્કરમાં છીએ. હવે વિચાર કરીએ, આ મુનાફિકો અત્યાર સુધી ફિરૌનના લશ્કરમાં, હવે જોયું કે મૂસા બહાર નીકળે છે, એની કોમ બહાર નીકળે છે, ફિરૌનથી જુદા પડી અને મૂસા સાથે થવા ગયા. પણ ખુદાએ ના મૂક્યા. ખુદા એક મલકને મોકલે છે, ફરિશ્તાને મોકલે છે, અને આ બધાની સામે એવો વહેશી ચહેરો આવે છે અને આ લોકોને ફિરૌન તરફ ભગાડે છે કે જાઓ તમે ફિરૌન સાથે જાઓ. આ મુનાફિકોને હઝરત મૂસા અલૈહિસ સલામ અને એની કૌમની સાથે ના થવા દીધા. શોધ્યું, પાણીમાં જે રસ્તા બનેલા હતા, રસ્તા વિખાવા લાગ્યા, બધા ફિરૌનનું આખું લશ્કર ડૂબવા લાગ્યો અને આ બધા માણસો એમાં ડૂબીને હલાક થઈ ગયા. તો હઝરત મૂસા અલૈહિસ સલામની મોટી જે વ્યાધિ હતી મુનાફિકતની, એ ચાલી ગઈ. પણ ઇસ્લામમાં એવું શા માટે ના થયું? હઝરત મૂસા અલૈહિસ સલામ બદ્દુઆ કરતા અને બદ્દુઆ કરેલી, કેટલાય અઝાબ આવેલા, તીડના, ડેડકાના, કેટલાય અઝાબ આવેલા એ કોમ ઉપર. પણ રસૂલે ખુદાની એક કાલિતે ઈ હતી કે રસૂલે ખુદા શું હતા? રહમતુલ લિલ આલમીન, કે રહેમત બનીને આવ્યા હતા. માટે આ રહેમતના કારણે આ મુનાફિકો બચી ગયા. અને કેવા મુનાફિકો હતા! રસૂલે ખુદાની આંખ મીચાય છે અને જે બીજા જૂઠા નબીનો દાવો કરે છે, તો રસૂલે ખુદાનો સાથ દે છે અને અહીંયા એ જૂઠા નબીનો કલમો પડવા લાગે છે. મુસૈલે કઝ્ઝાબ ને કેટલાય બધા પસાર થઈ ગયા, એ બહેસમાં નથી જવું. એનો કલમો પડ્યો. શબસ ઇબ્ને રબી ત્રીજા ખલીફા સાથે છે, અને પછી જમલમાં ઇમામ અલી અલૈહિસ સલામ સાથે છે. આજ શબસ ઇબ્ને રબી ઇમામ હસન મુશ્તબા અલૈહિસ સલામ સાથે છે. જોયું કે અહીંયાથી બધા વેચાઈ જાય છે તો ચાલ્યો જાય છે માવિયાના લશ્કરમાં. કેવો પલટો ફેરવે છે, આમથી આમ. ઉમરે સાદના લશ્કરમાં પણ આ શબસ ઇબ્ને રબી મૌજૂદ ઇમામ હુસૈનની સામે લડવા માટે. પછી જયારે કરબલા પૂરી થઈ ગઈ અને જનાબે મુખ્તારે કયામ ચાલુ કર્યો, તો જનાબે મુખ્તારના લશ્કરમાં આવી ગયો. હવે જયારે જનાબે મુખ્તાર શહીદ થયા અને ઓલો થયો, તો આ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરના લશ્કરમાં ચાલ્યો ગયો.
કેટલો પલટો ફેરવે છે. આવા મુનાફિક લોકો જે ઇસ્લામમાં હતા એના કારણે અત્યારે આ બધી તકલીફો આપણે ત્યાં મોજૂદ છે. મુસલમાનો એકબીજાના ખૂનના પ્યાસા છે. હવે આ મુનાફિક લોકો ચાલો પોતાના ફાયદા માટે પલટા ફેરવતા હોત, પોતાની ફાયદાની વાત માટે આગળ વધી જતા હોત તો ઠીક હતું. પણ આ લોકોએ આતંક ક્યાં કર્યો? મુનાફિક લોકોએ આતંક શા ક્યાં કર્યું? તો કે જે ઇસ્લામના પાયા અને બુનિયાદ હતી એને બદલાવી નાખી. શું કર્યું? તો કે આ મુનાફિકોએ ભેગા કરી ગદીરની સામે સકીફા બનાવી નાખી. ગદીરને બોલાડી દીધી આખી. એ લોકો કઈ જેવા દેવાની 1.25 લાખનો મજમો હતો. સકીફામાં ઈ માણસો મોજૂદ હતા કે જે ગદીરમાં ઇમામ અલી અલૈહિસ્સલામને મુબારકબાદી પાઠવી રહ્યા હતા. વિલાયત જે ઇમામત હતી એ ઇમામતને ભૂલવાડી અને સલ્તનત ઇસ્લામમાં કાયમ કરી. હું બાદશાહ છું, મારા પછી મારો દીકરો યઝીદ હોય. આવી રીતે વિલાયત, ઇમામત અને ખિલાફતને બાદશાહત અને સલ્તનતમાં બદલાવી નાખી. અને હજી સુધી હાલ્યું આવે છે કે એક બાદશાહ મરે એનો દીકરો જે છે ઇસ્લામનો ખલીફા કહેવાય. અને કેટલાય ખતલો ગારત કરે છે. હતા મીનાના મેદાનમાં પણ મુસલમાનો ઉપર રહેમ નથી ખાતા. સીરત હતી રસૂલે ખુદાની, કેમ જીવવું એને ભૂલવાડી અને બાદશાહ કેમ જીવે છે એ શીખાડ્યું. મોહ માયા શીખાડી, અય્યાશી શીખાડી. મુસલમાનો સીરતે રસૂલને ભૂલી ગયા અને અય્યાશી કેમ કરવી એમાં પડી ગયા. અદાલત, રસૂલે ખુદાએ અદાલત શીખાડી. આ લોકોએ શું કર્યું? જુલ્મનો ફેલાવો કર્યો. અને પછી કહે છે કે આ રસૂલ નથી કીધું, અદાલત કરી છે. તો કે આ કઝા કદર છે, જે ખુદા ચાહે ને એ જ થાય. જુલ્મને અદાલતની સામે લાવીને રાખી દીધી. કેવી રીતે? તો કે કઝા કદર, જે ખુદાની ઈચ્છા હોય એ થાય. રસૂલે ખુદા કહે છે કે નમાઝમાં વાજિબ છે કે તમે મારી આલ ઉપર દરૂદ મોકલો. અને આ લોકોએ શું કર્યું? 70,000 મિંબર ઉપરથી અલી અલૈહિસ્સલામને લાનત કરવાનો શરૂ કર્યો. દરૂદની જગ્યાએ લાનત અને શુભ રાખી દીધો. હવે શુભ એટલે આપણે ગુજરાતીમાં કહેવાય ગાળ દેવાનો શરૂ કર્યો. વિચાર કરીએ કેવી બદલાવ આખો આ મુનાફિક લોકો લઈ આવ્યા. મવદ્દત રસૂલે ખુદાએ કીધું, કુરાનની આયત પેશ કરી, કુલ અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા, કે હું તમારા પાસે રિસાલતનો કાંઈ બદલો નથી ચાહતો, મારી હાલથી તમે મોહબ્બત કરો એ ચાહું છું. તો આ મોહબ્બતની જગ્યાએ નફરત ફેલાવવાનું શરૂ કર્યું. કેવી નફરત! માણસો મન્નત માનતા હતા કે ઇમામ હુસૈન શહીદ થાય તો અમે અમારા ઘરમાં ઊંટને કુરબાની કરી રાહે ખુદામાં. ઇમામ હુસૈન શહીદ થાય તો અમે 3 દિવસ રોઝા રાખીએ. આ મુવદ્દત છે. રસૂલે ખુદાએ આલ નું કીધું, આ લોકોએ બદલાવી નાખી. ના, આલ નહીં, સહાબીને જુઓ તમે. રસૂલે ખુદા કુરાનમાં કહે છે આલ, અને આ લોકો કહે છે સહાબી. અને સહાબીમાં અગર જો આદિલ સહાબીને લીધા હોત તો વાત બરાબર, પણ જે મુનાફિક નંબર 1 હતા એને સહાબીએ આઝીમ બનાવી દીધા. આ ઇસ્લામની સચ્ચાઈ. આ કહેવા એટલા માટે માંગુ છું કે ઇસ્લામમાં જે આજે જમાનામાં એકબીજાના ખૂનના પ્યાસા બની ગયા છે એ આ કારણે આવો વિરોધાભાસ ઉભો કર્યો છે મુનાફિક લોકો. હવે એટલે સુધી કે આલ ને હઝફ, કોઈ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આલે રસૂલ ના કહેવા જોઈએ. જે કોઈ કહે એને કોડા મારવામાં આવતા, એને ફાંસીની સજા દેવામાં આવતી, એને કેદ કરી નાખવામાં આવતા. આજે ઘણા માણસો વાત કરે છે કે આજે શું કામ તમે બાજી રહ્યા છો, શા માટે તમે ઓલું કરો છો? અલી અલૈહિસ્સલામ તો એટલી મોહબ્બત રાખતા હતા. કોનાથી? તો કે સહાબાઓથી. એટલા માટે તો ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાની અમુક ઔલાદના નામ આ ખલીફાઓના નામ ઉપરથી રાખ્યા.
સાચું છે કે ઇમામ અલી અલૈહિસ સલામની અમુક ઔલાદના નામ ખલીફાઓના નામ છે. ઉસ્માન છે, ઉમર છે, અબુ બકર છે. આ મોહબ્બત હતી. તમે શા માટે લાનત કરો છો જ્યારે કે ઇમામ અલી અલૈહિસ સલામ આટલી બધી મોહબ્બત રાખતા? આવા શક જે છે એ શિયાઓના ઝહેનમાં નાખવામાં આવે છે. એક આલિમે બહુ સારો જવાબ આપ્યો, હમણાં ક્લિપ સાંભળતો હતો 2 દિવસ પહેલા. વાત સાચી છે. પહેલી વાત આ આલિમે કીધી કે કોઈ દિવસ કોઈ પોતાના દીકરાના નામ કોઈ બીજાના નામ ઉપરથી રાખે તો એના મતલબ એમ નથી થઈ જતો કે એનો અકીદો એવો છે. સિચ્યુએશન પ્રમાણે નામ રાખે છે. અને જરૂરી નથી કે આ ખલીફાઓના નામ ઉપરથી જ નામ રાખ્યા હોય. બીજા સહાબીઓ પણ રસૂલે ખુદાના આ નામ ઉપરથી હતા, એમની યાદમાં ઇમામે રાખ્યા છે. બીજું કે ચાલો ઇમામ અલી અલૈહિસ્સલામ તો એક્યતા લાવવા ચાહતા હતા, એટલા માટે તો પોતાનો હક જાતો કર્યો. નહીતર એ ફાતહે ખૈબરની સામે કોની મજાલ કે આ અવાજ ઊંચી કરી શકે? આ ઇમામ અલી અલૈહિસ્સલામે એક્યતા માટે પોતાનો હક જવા દીધો. એક્યતા માટે ફિદકને કુરબાન કરી, એક્યતા માટે સબ્ર કરી, અને એટલે સુધી એક્યતા માટે પોતાની ઔલાદના નામ રાખ્યા. પણ ઈ લોકોમાં દેખાડો કે ઈ લોકોએ પોતાની કેટલી ઔલાદના નામ હસન અને હુસૈન અને ફાતિમા અને અલી ઉપરથી રાખ્યા. ઈ જમાનામાં જોર્મ થઈ ગયો હતો કે અગર કોઈ પોતાનું નામ ફાતિમા રાખે, પોતાની દીકરીનું નામ ફાતિમા રાખે, તો એને સમાજમાં સાવ હલકા સમજવામાં આવતા. મોહબ્બત તો બે તરફથી હોવી જોઈએ, એક્યતા તો બે તરફથી હોવી જોઈએ. આ શું છે? ઇમામ અલી અલૈહિસ્સલામ ચાહે છે કે ઇસ્લામને બચાવે, આ લોકો ચાહે છે નફરત ફેલાવે. હતા એટલે સુધી કે હજ્જાજ ઇબ્ન યુસુફ કોશિશ કરતો કે કોઈ કુફા અને મદીનામાં જે છે ઇમામ હસન અને ઇમામ હુસૈનને રસૂલે ખુદાની ઔલાદ નાખી. આપણે મુબાહિલાની ઈદ મનાવવા બેઠા છીએ અને એના હવાલાથી જ આ વાત આવે છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે મૌલાના દેતાઈથી વાક્યો પેશ કરશે. પણ આ હજ્જાજ ઇબ્ન યુસુફ એ માણસ હતો કે એને રાત્રે નીંદર નહોતી આવતી જ્યાં સુધી કોઈ શિયાઓને ખૂનમાં તડપતા ના જોઈ લે. ઈદ ઉઝ ઝુહા, બકરી ઈદનો દિવસ. હવે એ જમાનામાં રસ્મ હતી કે કુરબાનીનો જાનવર જે હોય એને ચામડા ઉપર ચામડું પાથરી અને એના ઉપર કુરબાની કરવામાં આવતી. હજ્જાજ ઇબ્ન યુસુફ બહાર નીકળે છે, હાથમાં ખંજર છે, ચામડું જમીન ઉપર પાથરે છે અને આવાજ દે છે, આજે હું એક નવીન જાતની કુરબાની કરવાનો છું. વિચાર કરીએ શું હશે. ઈશારો કરે છે પોતાના સૈનિકને. એ સૈનિક કેદખાનામાંથી યહયા બિન યામીરને લઈ આવે છે. યહયા બિન યામીર કુફાનો રહેવાસી, એક આલિમ, જબરદસ્ત, પણ બુઢા થઈ ગયા હતા, હજ્જાજની કેદમાં હતા. લાવે છે અને કહે છે કે શું તમે પોતાની જાતને આલિમ બયાન કરો છો? તો કે લોકો કહે છે, બાકી મારા પાસે જે થોડું ઘણું ઇલ્મ છે લોકોને જોતો હોય તો હું આપું છું. તો કે અચ્છા, મેં સાંભળ્યું છે કે તમે ઇમામ હસન અને ઇમામ હુસૈનને ફરઝંદે રસૂલ બયાન કરો છો. હવે જોજો અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો કેવો છે. જોવે છે કે હજ્જાજના હાથમાં ખંજર છે, કહે છે કે હા. તો કે દલીલ શું છે? તો કે મારી પાસે દલીલ કુરઆનથી છે. તો કે અગર જો તમે સાબિત નથી કર્યું તો યાદ રાખજો, આજે કુરબાનીના જાનવરના બદલે હું તમને ઝબાહ કરવાનો છું, અને અગર જો દલીલ સાચી હશે તો તમને ઇનામ આપીને આઝાદ કરીશ. તો કે વાંધો નહીં, હું તને કુરાનથી દલીલ આપું છું, તું કુરાન નથી વાંચ્યો? હવે જ્યારે યાહયા આટલા કોન્ફિડન્સથી વાત કરે છે ત્યારે હજ્જાજ ઇબ્ન યુસુફ વિચાર કરે છે. હજ્જાજ ઇબ્ન યુસુફ કોણ હતો ખબર છે? હાફિઝે કુરાન હતો, આખું કુરાન એને મોઢે યાદ છે. એ કહે છે કે તારો ઈશારો જે છે આ એ મુબાહિલા તરફ છે કે જેમાં રસૂલે ખુદાએ કીધું, ખુદાવંદી આલમે હુકમ આપ્યો હતો
કે મુબાહિલા કરો અને ઈસાઈ લોકોને કહી દો કુલ તઆલુ નદુ અબનાના વ અબનાકુમ, કે તમે તમારા બચ્ચાઓને લઈને આવો, અમે અમારા બચ્ચાઓને લઈને આવીએ. અને એમાં ઇમામ હસન અને હુસૈનને લઈને ગયા હતા. શું તમે ઈ દલીલ લાવવા ચાહો છો? તો કે બેસ્ટ દલીલ છે, સારામાં સારી દલીલ છે, પણ હું તારી સામે આ દલીલ પેશ કરવા ચાહતો નથી. હું તો તને બીજી રીતે સાબિત કરવા ચાહું છું. તો કે બસ આના સિવાય અગર જો કુરાનમાં બીજી આયતથી તે સાબિત નથી કર્યું તો યાદ રાખજે, તને અહીંયા ઝબાહ કરી નાખીશ. ઓકે. યહયા બિન યામીર કુરાનની આયતની તિલાવત કરે છે. સૂરા અનઆમ આયત નંબર 83 થી શરૂ થાય છે 85 સુધી. અને એમાં સૂરા અનઆમની 83મી આયતમાં ખુદાવંદી આલમ હઝરત ઇબ્રાહીમની વાત કરે છે. વતિલ્ક હુજ્જતુના આતૈનાહા ઇબ્રાહીમ અલા કૌમિહી, અમે અમારી હુજ્જતને હઝરત ઇબ્રાહીમને સોંપી. અને પછી કહે છે અને એની પાછળ ઇસ્હાક અને યાકૂબ હતા, એને સોંપવામાં આવી. વમિન ઝુર્રિયતિહી, વચમાં નૂહની વાત આવે છે પણ એની ઝુર્રિયતમાંથી નથી, એટલે આપણે એ વાત નથી કરતા. વમિન ઝુર્રિયતિહી, અને હઝરત ઇબ્રાહીમની ઝુર્રિયતમાંથી કોણ છે? તો કે દાઉદ, સુલૈમાન, અય્યુબ, યુસુફ, મૂસા વ હારૂન વકઝાલિક નજઝિલ મુહસિનીન. અને પછી કહે છે વ ઝકરિયા વ યહયા વ ઈસા. આ આયત પડી. હવે યહયા ઇબ્ન યામીર કહે છે કે શું આ આયતમાં બધા હઝરત ઇબ્રાહીમની ઝુર્રિયત નથી? તો કે હા છે. ખુદા ચોખ્ખું કુરાનમાં કહે છે. આ 8 પુષ્ટોના નામ લીધા, 8 નસ્લના નામ લીધા. અને છેલ્લે કહે છે વ ઝકરિયા વ યહયા વ ઈસા. આ ઈસા હઝરત ઇબ્રાહીમના દીકરા અને એમની નસ્લમાંથી કેવી રીતે હોય? એ જવાબ આપ. તો કે જનાબે મરિયમ થકી, મરિયમ જે છે જનાબે ઇમરાનના દીકરી હતા એટલા માટે. તો કે એ હજ્જાજ, હઝરત ઇબ્રાહીમથી 8મી પુષ્ટ, 8મી નસલમાં અગર જો એમની દીકરી થકી હઝરત ઈસા હઝરત ઇબ્રાહીમની ઝુર્રિયત અને નસ્લમાંથી થઈ શકે, તો જનાબે ફાતિમા ઝહરાના દીકરા ઇમામ હસન અને હુસૈન રસૂલના ફરજંદ એક નસ્લમાં કેવી રીતે ના થઈ શકે? બહેતરીન દલીલ. હજ્જાજના હાથમાંથી ખંજર પડી જાય છે, કહે છે કે 300 થી 400 દિરહમ લાવો, દિનાર લાવો. આપે છે યહયા બહુ સારી એવી દલીલ તે પેશ કરી, આઝાદ કરી દે છે. યહયા બહાર નીકળે છે. હજ્જાજનો એક માણસ હતો, એ દુઆ કરતો હતો કે બચી જાય. જોવે છે કે આની હાલત શું છે, પૈસાને શું કરે છે, જોવે છે એ પૈસા ગરીબોમાં તકસીમ કરતા યહયા ઇબ્ન યામીર નજર આવે છે. આ છે ઈમાન, આ છે અહલે બેત પ્રત્યે મોહબ્બત, આ છે અકલમંદી, આ છે ઇલ્મ. એટલું જ નહીં કે આપણે આલને ફક્ત આ હદીસો થકી ઓલું કરી શકીએ, બીજી કેટલી દલીલો આપણને પેશ કરવામાં આવી છે કે જેના થકી સાબિત થાય છે કે ઇમામ હસન અને ઇમામ હુસૈન આલે પયગંબર છે. ઇમામ બાકીર અલૈહિસ્સલામથી પૂછવામાં આવ્યું કે કેવી રીતે ઇમામ હસન અને ઇમામ હુસૈન અને તમે ફરજંદે રસૂલ છો? તો કે છે કુરાનની આયત નથી સાંભળી? હુર્રિમત અલૈકુમ ઉમ્મહાતુકુમ વ બનાતુકુમ, કે તમારા ઉપર તમારી શાદી કરવી હરામ છે. કોના સાથે? તો કે તમારી માઓ સાથે, તમારી દીકરીઓ સાથે. વ હલાઇલુ અબનાઇકુમ, અને કોના સાથે? તો કે જે તમારા દીકરાની મોહરદાર હોય, મિન અસ્લાબિકુમ, જે તમારી નસ્લમાંથી હોય એના સાથે શાદી કરવી હરામ છે. બરાબર છે? તો કે અગર જો રસૂલ ખુદા આવે અને પોસિબલ છે કે અમારી દીકરીઓ સાથે શાદી કરી શકે? તો કે ના, પોસિબલ નથી, કારણ કે તમારી નસ્લમાં, એમની નસ્લમાંથી છે, તમારી ઓરતો એમના માટે હરામ થઈ ગઈ છે. આ જ વસ્તુ ઇમામ રઝા અલૈહિસ્સલામ મામૂનને કહે છે. મામૂન કહેતો હતો કે તમારામાં ને મારામાં કઈ ફર્ક નથી, તમે પણ રસૂલે ખુદાથી નજદીક છો અને અમે પણ રસૂલે ખુદાથી નજદીક છીએ, કારણ કે અમે રસૂલે ખુદાના કાકાના દીકરા ભાઈ થઈએ.
અને તમે નવાસા છો. નવાસા લોકો છેટા પડે, અમે કુટુંબમાંથી છીએ, કુટુંબ નજદીક પડે. આ બધી મુનાફિકતની ચાલ છે. ઇમામ રઝા અલૈહિસ સલામ બહુ સરસ જવાબ આપે છે કે મામૂન માની લે કે રસૂલે ખુદા અત્યારે જાહેર થઈ ગયા અને અહીં આપણી પાસે આવ્યા અને તારાથી માંગણી કરી કે તારી દીકરીની શાદી મારા સાથે કરાવ, તો તું શું કરીશ? તો કે અમારો ઇફ્તિખાર કે અમે અમારી દીકરીને રસૂલે ખુદાને દઈએ, એની સાથે શાદી થાય. તો કે અગર રસૂલે ખુદા આવી જાય અમારી દીકરી માંગે તો અમે ના દઈએ, કારણ કે એના માટે હરામ છે. તો અમે નજદીક થયા કે તમે નજદીક થયા. આખો વાતનો ખુલાસો કરો. આજે ઇસ્લામમાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે એ શેના કારણે છે? મુનાફિકતના કારણે. શું કામ? કારણ કે આ લોકોએ આલને મૂકી અને સહાબીઓને રાખી દીધા, અને સહાબીઓ પણ આદિલ નહીં હતા કે જેની અદાલત માટે ગવાહી આપી શકીએ. અને એના કારણે છે અગર જોવા જાય, અગર આલમે ઇસ્લામ આંખો ખોલે, અગર જો આલના પ્લેટફોર્મ ઉપર, આલે રસૂલના પ્લેટફોર્મ ઉપર બધા આવી જાય, સુલહ અને શાંતિ આખા જગતમાં ફેલાઈ જશે. કોઈ એકબીજાનો દુશ્મન નહીં હોય, બધા પોતાના ભાઈને પોતાની જાન કરતા વધારે પ્યારા અને અઝીઝ રાખતા હશે. કોઈ જાતનો ઇખ્તિલાફ નહીં હોય અગર જો આલે રસૂલના પ્લેટફોર્મ ઉપર બધા આવી જાય. અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે ખુદાવંદ આલમ આપણને તૌફીકાત નસીબ ફરમાવે કે આપણે આલે રસૂલની સીરત ઉપર ચાલવામાં કામયાબ થઈએ. ખુદાએ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી મુશ્કિલાતોને આસાન ફરમા. ખુદાએ અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જમો અને મોમિનાત પરેશાન હાલ છે, ખુદાએ લોકોની પરેશાનીને દૂર ફરમા. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે, ખુદાએ એમને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદાએ મરૂમિન અને મરૂમાતની મગફિરત ફરમા. ખુદાએ દુશ્મનાન ઇસ્લામને નિસ્તનાબૂદ ફરમા. ખુદાએ જે માણસો પણ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે, ખુદાએ લોકોને નિસ્તનાબૂદ ફરમા. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજીઓને સેહત و સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહૂરમાં જલ્દ عاجل فرما અને મોને નામ સારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ